નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। શાળામાંથી શિક્ષણ સહાયની 70,000ની અરજીઓ સામે એક પણ રૂપિયો સરકાર દ્વારા ન ચૂકવાતા કલેક્ટરને આવેદન। મોટા વરાછામાં ગણેશ ઉત્સવ દરમિયાન આયોજકો સાથેની બબાલનો વિડીયો વાયરલ થયો। લોકોના વિરોધને જોતા હેલ્મેટ ફરજિયાતના કાયદા પર પુનઃ વિચાર કરવા ધારાસભ્ય કુમાર કાનાણીની રજૂઆત। પાંડેસરાના વડોદમાં જૂના ઝઘડામાં એક યુવક પર ચપ્પુ મારી હત્યા કરનાર 3 સગીર સહિત 7ની ધરપકડ। પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ વેચતો મેડિકલ સંચાલક ઝડપાયો। સુરત ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ ચોરને ઝડપી પાડી 4 ગુનાઓને ઉકેલી નાખ્યા। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેરના રત્ન કલાકારો તેમના બાળકોની શિક્ષણ સહાયની માટે સરકાર દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમનો લાભ લેવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ મુદ્દે રત્ન કલાકાર વર્કર યુનિયન દ્વારા સુરત કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। તેમનો મુખ્ય વિરોધ એ છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલી શિક્ષણ ફીની સહાય અંતર્ગત ફોર્મ ભર્યા અને લાંબો સમય વીતી ગયો હોવા છતાં રત્ન કલાકારોને વારંવાર નવા અને અઘરા પુરાવાઓ માંગીને હેરાન પરેશાન કરવામાં આવે છે। સુરતમાં 70,000 અરજીઓ મળી છે, પરંતુ હજુ સુધી 1 રૂપિયાની સહાય ચૂકવાઈ નથી। સરકાર દ્વારા રત્ન કલાકારોના બાળકો માટે શિક્ષણ ફીની સહાય જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 13,500 સુધીની સહાય આપવામાં આવવાની હતી। આ સહાયનો લાભ લેવા માટે 13,500થી વધુ રત્ન કલાકારોએ જરૂરી દસ્તાવેજો એકઠા કરીને ફોર્મ ભર્યા હતા। જો કે આર્થિક મંદીના સમયમાં માંડ દસ્તાવેજો એકઠા કર્યા બાદ પણ રત્ન કલાકારોને ફીની ચૂકવણીને બદલે વહીવટીતંત્ર દ્વારા નવા પુરાવાઓ રજૂ કરવા માટે ફરજ પાડવામાં આવી છે, જેના કારણે તેઓ વધુ હેરાનગતિ અનુભવી રહ્યા છે। રત્ન કલાકારોએ આવેદનપત્રમાં મુખ્યત્વે 2 માંગણીઓ રજૂ કરી છે, જેમાં સરકાર દ્વારા શિક્ષણ ફીની સહાય માટે તાજેતરમાં બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર તાત્કાલિક રદ કરવામાં આવે અને અગાઉ સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજના આધારે ઝડપથી ફી ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે। આજે રજૂઆત માટે આવ્યા છીએ કે સરકારશ્રીએ બેરોજગાર રત્ન કલાકારોના બાળકો માટે 13,500ની સહાય યોજના જાહેર કરી હતી, જેને અત્યારે 1.5 થી 2 મહિના થવા છતાં પણ સરકારશ્રીએ હજી ચૂકવી નથી। અને ગઈકાલે એક પરિપત્ર જાહેર કરવામાં આવેલ હતો કે રત્ન કલાકારોએ ઉદ્યોગ આધાર અથવા તો ઉધમ રજીસ્ટ્રેશન જમા કરાવવું સ્કૂલમાં। હવે સવાલ એ છે કે મોટાભાગના હીરા ઉદ્યોગના કારખાનાઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં નોંધાયેલા નથી, જેના કારણે મોટાભાગના રત્ન કલાકારોના ફોર્મ જે છે એ આ નીતિ નિયમ જો ફરે નહીં તો મોટાભાગના રદ થવા પાત્ર બને। એટલા માટે અમે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત માટે આવ્યા છીએ કે આ તાત્કાલિકના ધોરણે આ પરિપત્ર રદ કરવામાં આવે અને વહેલી તકે રત્ન કલાકારોના બાળકોને ફી ચૂકવણી કરવામાં આવે। સુરતના વરાછા વિસ્તારમાં ગણેશ મંડપમાં 5 સપ્ટેમ્બરે થયેલી બબાલનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને સુદામા ગ્રુપ વચ્ચે થયેલી મારામારી જોવા મળી રહી છે। આ ઘટના ગણેશ ઉત્સવ દરમિયાન બની હતી અને હવે તેનો વિડીયો વાયરલ થતાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। વિડીયોમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને તેની સાથે રહેલા યુવકો પર પોલીસ લાકડી વરસાવતી જોવા મળી રહી છે। ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું। જો કે આ ઘટના બાદ લાઠીચાર્જનો વિડીયો વાયરલ થતાં સમગ્ર મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। ભલે બબાલ બાદ સમાધાન થયું, પરંતુ આ ચર્ચાએ ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલો ઉઠાવ્યા છે। આ સમગ્ર મામલે ડીસીપી L.A. ઝાલાએ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલાની તપાસના આદેશ L ડિવિઝનના એસીપીને સોંપવામાં આવ્યા છે અને તપાસ અહેવાલ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને બંને પક્ષો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી અને તેને નિયંત્રણમાં લેવા પોલીસ ત્યાં પહોંચી હતી।
કોઈ પણ પક્ષ તરફથી ફરિયાદ નોંધવામાં આવી ન હતી, એટલે તેવું જાણવા મળ્યું છે કે તેમનું આંતરિક સમાધાન થઈ ગયું છે. અને હાલમાં જે વાતો ચાલી રહી છે કે પોલીસે સમાધાન કરાવ્યું છે તે વાત તદ્દન ખોટી છે. બીજી બાજુ સુદામા ગ્રુપના સભ્યએ જણાવ્યું હતું કે સુદામા કા રાજા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલ્પેશ કથિરિયાને આરતી માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમનું સન્માન પણ થઈ ચૂક્યું હતું. પરંતુ બીજા દિવસે 60થી વધુ મહેમાનો આવ્યા હતા. તે દિવસે અમે તેમને સ્ટેજ પર ચડાવી શક્યા ન હતા. એક દિવસ પહેલા આરતી અને સન્માનનો કાર્યક્રમ તેમનો થયો હતો, પરંતુ તેમનું કહેવું હતું કે મને પણ સ્ટેજ ઉપર ચડાવો, અને અમે તેમને સમજાવ્યું હતું ને આ શક્ય નથી. ત્યારે વિવાદ સર્જાયો હતો. જો કે બંને વચ્ચે સમાધાન થઈ ચૂક્યું છે. જ્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકો માટે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સુરત બાદ સૌરાષ્ટ્રના રાજકોટમાં હેલ્મેટ ફરજિયાતના કાયદાની કડક અમલવારી શરૂ કરવામાં આવી છે, જેને લઈને રાજકોટના લોકો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. એવામાં સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ સરકારને આ કાયદા અંગે પુનઃ વિચારણા કરવા માટેની સૂચન કર્યું છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે હેલ્મેટ ફરજિયાત પહેરવા માટેના કાયદાથી લોકોને અનેક પ્રકારની તકલીફો પડી રહી છે. આથી લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. ગુજરાતમાં તમામ શહેરોની અંદર હેલ્મેટના કાયદા માટેનો પુનઃ વિચાર કરવો જોઈએ અને લોકોને તકલીફ ના પડે તે પ્રકારનો નિર્ણય કરવો જોઈએ. રાજકોટમાં લાગુ થયાના ઘણા સમય પહેલાં સુરતમાં પણ હેલ્મેટ ફરજિયાતનો નિર્ણય લેવાયો છે. હેલ્મેટના કાયદાને કારણે વિરોધના સૂર ઉઠતા ત્યાંના ધારાસભ્યએ ગૃહમંત્રીને રજૂઆત કરી છે. આ રજૂઆત બાદ રાજકોટમાં પોલીસ વિભાગે પણ વિચારણા કરવાનું શરૂ કર્યું છે અને હાલ કાર્યવાહી રોકવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. જોકે આ પ્રશ્ન સુરત શહેર સહિત ગુજરાતના તમામ મહાનગરોને લાગુ પડે છે. હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે જે કાયદો છે તેમાં લોકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે અને આથી તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ધારાસભ્યએ વિનંતી કરી છે કે રાજકોટમાં જે રીતે વિરોધ થયો છે ત્યાંના ધારાસભ્યો દ્વારા જે રીતે રજૂઆત કરાઈ છે તે પ્રમાણે ગુજરાતની અંદર બધા જ શહેરોની અંદર હેલ્મેટ માટેનો વિચાર ફરી કરવો જોઈએ. લોકોને પડતી મુશ્કેલીઓ અને તકલીફો ધ્યાનમાં રાખીને તેને સાંભળીને લોકોને મુશ્કેલીઓને દૂર થાય તે પ્રમાણે નિર્ણય કરવો જોઈએ. હેલ્મેટ ફરજિયાત બાબતે જે ગૃહ વિભાગે નિર્ણય કર્યો છે, ઘણા સમય પહેલા સુરતમાં પણ આ નિર્ણય લેવાયો છે. હમણાં 2 દિવસ પૂર્વ રાજકોટની અંદર પણ આ નિર્ણય લેવાયો. રાજકોટમાં લોકોના વિરોધનો સૂર ઉઠ્યો છે અને એના કારણે ત્યાંના ધારાસભ્યોએ ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી છે અને રજૂઆતના આધાર પર મને જાણવા મળ્યા મુજબ આજે રાજકોટની અંદર એક કાર્યવાહીની અંદર પોલીસ વિભાગે વિચારવાનું શરૂ કર્યું છે અને કાર્યવાહી ત્યાં રોકી હોય તેવું લાગી રહ્યું છે. આ પ્રશ્ન સુરત સહિત ગુજરાતના તમામ મહાનગરનો છે. હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે જે કાયદો છે એમાં લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડે છે, અનેક પ્રકારની તકલીફો છે અને એના કારણે લોકો એનો વિરોધ કરી રહ્યા છે. તો મારી ગૃહ વિભાગને વિનંતી છે કે આ જે લોકોની રજૂઆતો આવે છે, જે લોકોનો વિરોધ થઈ રહ્યો છે અને રાજકોટમાં જે રીતે વિરોધ થયો અને ધારાસભ્યો જે રીતે રજૂઆતો કરી એ પ્રમાણે આખા એ ગુજરાતની અંદર બધા જ મહાનગરની અંદર બધા શહેરોની અંદર હેલ્મેટ માટેનો વિચાર આપણે ફરીવાર કરવો જોઈએ. લોકોની પડતી મુશ્કેલી તકલીફો ને ધ્યાનમાં રાખીને એને સાંભળીને લોકોને મુશ્કેલી ન પડે અને તકલીફ ન થાય એ રીતેના નિર્ણય લેવો જોઈએ એવું મારું માનવું છે. સુરતમાં પાંડેસરાના વડોદ વિસ્તારમાં ગાંજાના કેસના આરોપીએ જૂના ઝઘડાની અદાવત રાખીને એક યુવક પર ચપ્પુના ઘા ઝીકી ઘાતકી હત્યા કરી નાખી હતી.
આ મામલે પાંડેસરા પોલીસે 4 આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં રહેલા 3 સગીરોની ધરપકડ કરી છે. આરોપી અધવેશ સહાની તાજેતરમાં જ ગાંજાના ગુનામાં પાસા હેઠળ જેલમાંથી બહાર આવ્યો હતો. મૃતક સંદીપ ઉર્ફે તીસરી રાજપૂત વડોદ ગામના આવાસમાં રહેતો હતો અને છૂટક મજૂરી કામ કરતો હતો. 4 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે આશરે 1:30 વાગ્યે સંદીપ વડોદ ગામ પાસે આવેલા ભોલે ટોકીસ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ગાંજા કેસના આરોપી અધવેશ સહાની અને તેના સાગરીતોએ તલવાર અને ચપ્પુ વડે તેના પર હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજા થતાં તેનું કમકમાટી ભર્યું મોત ઘટના સ્થળ પર જ થયું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે હત્યાનું કારણ ગાંજાના વેપાર સાથે સંકળાયેલી જૂની અદાવત હતી. આરોપી અધવેશ સહાની તાજેતરમાં જ ગાંજાના ગુનામાં પાસા હેઠળ જેલમાંથી બહાર આવ્યો હતો, જેને શંકા હતી કે સંદીપ ઉર્ફે તીસરીએ કાવતરું રચી તેને પાસામાં મોકલવામાં મદદ કરી છે. આ શંકાના આધારે તેણે પોતાના સાગરીતો સાથે મળીને સંદીપની હત્યા કરી હતી. જે મામલે પોલીસને ફરિયાદ મળતા જ પોલીસે આરોપીઓની ધરપકડનો દોર શરૂ કર્યો હતો. આ ગુનામાં પોલીસે બાતમીના આધારે 3 સગીરો અને 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે કમલેશ શાહની, નિખિલ નિષાદ, આશીષ મૌર્ય, રીતેશ સોની સહિતના કાયદાના સંઘર્ષમાં રહેલા 3 સગીરોની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કામગીરી શરૂ કરી છે. સુરત શહેરના સલાબતપુરાના ભાઠેના વિસ્તારમાં આવેલા દારૂવાલા શિવશક્તિ મેડિકલ પર સુરત એસઓજી પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી આ છાપોની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં પોલીસે ડમી ગ્રાહક મોકલી તપાસ કરતા મેડિકલ સંચાલક યશ દારૂવાલાએ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ વેચતો ઝડપાયો હતો. તપાસ દરમિયાન મેડિકલમાંથી કોનેક્સ નામની 452 બોટલ સિરપ મળી આવી હતી, જેની બજાર કિંમત 49,000 કરતાં વધુ થાય છે. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ એસઓજી દ્વારા દવાની ગેરકાયદેસર હેરફેર અંગે વધુ તપાસ કામગીરી શરૂ કરાઈ છે. સુરત શહેરમાં મોબાઈલ ચોરીના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વિશેષ તપાસ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જે દરમિયાન પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ડીસીબી પોલીસ સ્ટેશનના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચોરીના ગુનાઓ ઉકેલવા પ્રયત્નશીલ હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના આર્મ સ્ક્વોડને બાતમીના આધારે ડિંડોલી શિવાજીનગર પાસેના કચરા પ્લાન્ટ તરફ જતા રસ્તા પાસેથી એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી અર્જુન દીવરેની ધરપકડ કરી હતી. તેની પાસેથી અલગ અલગ કંપનીના જુદા જુદા 4 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે છેલ્લા 1 મહિનામાં તેણે ડિંડોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી રાત્રિના સમયે ખુલ્લા મકાન અને બારીઓ મારફતે ઘૂસીને આ ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસ દ્વારા ખાતરી કરતા આરોપી સામે નોંધાયેલા કુલ 4 મોબાઈલ ચોરીના ગુનાઓ ઉકેલાયા હતા. હાલ પોલીસે આ આરોપીની ધરપકડ કરવાની સાથે આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં વીઆઈપી સર્કલ પાસે પોલીસે ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે જગદીશ મનુભાઈ અને યશ રાવલ નામના બંને આરોપીઓને ધરપકડ કરી છે અને તેઓ 4 કારમાં દારૂનો જથ્થોની હેરાફેરી કરી રહ્યા હતા. પોલીસે રોકી તપાસ કરતા તેની પાસેથી 2.73 લાખ રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. દારૂનો જથ્થો, કાર સહિત પોલીસે કુલ 4,33,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં દમણના દીપક ઉર્ફે રઉ નામના બુટલેગરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે હાલ ઉત્તરાયણ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ કામગીરી પણ શરૂ કરાઈ છે.
આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.